આજે મેં નીકળી ગયો કેરી ચોરવા તેહો કેવી રીતે તેહો બતાવું તમને। આપણી શરૂઆત થી આકડી બનાવતી ને આકડી બનાવીને રમતો ને ગમતો હિદ્ધો નીકળી ગયો ખેતરે। કાલની લાઈન કરી ગયેલો એટલે મેં 6:30 વાગે ઉઠીને આવી રહ્યો ખેતરે। 7 વાગે લાઈટ આવે ને મોટર ચાલુ કરી મેં सब 9 વાગી ગયા મારે આટલે જોડ્યું। પહેલેથી મોટર ચાલુ કરી તો ભાઈ સાહેબ પાછળની જગ્યાએ ફુવારા જેવું નીકળી આવ્યું। 5 જગ્યાએ બાંધ્યું ને તો જાય ને પાણી એવું ખેતરમાં પહોંચે તો ભાઈ સાહેબ મારી હાલત તો જો। अरे मुझे चक्कर आने लग गया अब। પછી મેં નીકળી ગયો અમારા જ ખેતરમાં અમારા જ આમાં એક કેરી ચોરવા હારું। क्या ये क्या बक रहे हो? પછી નીકળી ગયો મેં 4 લેવાના આ જગ્યા પર લાખવાનું છે। મસ્ત ગાદી જેવી બનાવી દીધી એટલે કેરી પડે ને તો કેરીને વાગે નહીં। પછી લઈ આવ્યો મારું હથિયાર ને બધી કેરી તો મને જોઈને જ હંતાઈ ગઈ। આકડી ને લાગ્યા તો કેરા તો પાડ પાડ કરી નાખ્યા ને કેરી વણવા ગયા તો પગમાં તો કેડી કડ કડ કરી નાખી। ના દેશી આમાંની કેરી કેવી લાગે ને તે તમને કહી જ દેમ। जबरदस्त एक नंबर लागे है। પછી વિચાર કર્યો આંબા પર ચડવાનો પણ કીડી જોઈને તો ભાઈ સાહેબ ઉચ્ચારી મારના આંબા પર તો ચડી ગયા ને કેરી હો બહુ પાડી પણ મગજમાં તો એક જ વિચાર આવ્યો मुझे अपने घर जाना है। 12 વાગી ગયા એટલે મમ્મી લાવી ટિફિન ને ટિફિનમાં શાક રોટલા ને દાળ ભાત ને સાચી વાત કેમ તો ખેતરમાં બેહીને ખાવાની કઈ મજા જ કઈ અલગ જ। हाय हाय इतना सुकून। જીરીક વાર આરામ કર્યો ને પછી चलो तो भाई लोग पानी हो मूकी दे तू હવે મોટર બંધ કરી દેમ પાઇપ બાઇપ ઘડી વાર ને પછી ઈધા નીકળી જાય ઘરે કેરી લઈને પાસે બે પાઇપ હાથે જ ઉચકી લઈ ગયા ને ઘેરે જાય ને તો ભાઈ સાહેબ મને તો अरे मुझे चक्कर आने लग गया अब। મોઢું ને હાથ પગ ધોઈને દુનિયાભરનું પાણી પી લીધું ને પાણી પીને સંતોષ નહીં મળતો હિદ્ધા નીકળી ગયા દિવાટના દુકાને ત્યાં પી લીધું ઠંડુ। ઘેરે જઈને પાછો નીકળી ગયો ખેતરે। गली गली तेरी लाज जली जियो रे बाहुबली। હું ઘંટા બાહુબલી 2 પોટલામાં તો તાપમાં દમ કાલ નાખ્યો મારો। પછી અમે નીકળી ગયા અનાલ માર્કેટમાં કેરી આપવા। દેશી કેરીનો એટલો બધો ભાવ તો નહીં હતો પણ રાજાપુર અને કેસરનો તો ભાઈ સાહેબ દુનિયાભરનો ભાવ। તમારી બાજુ કેટલો ભાવ ચાલે તમે કોમેન્ટ કરીને કહેજો। કેરી વેચીને પૈસા આવ્યા એટલે અમે 2 જણા પી લીધી લચ્છી। લચ્છી પીને તો ભાઈ સાહેબ ગળામાં જેવું દુખ્યા એટલે અમે ચેસ કરીને પી લીધું જીરા।